હાલો મિત્રો, સ્વાગત છે મિની વ્લોગમાં. તો મિત્રો આપણે છે ને ઝટકા મશીનમાં છે ને ડીમિયા ગોઠવ્યા છે. તો હું તમને બતાવું કે કેવી રીતે જુઓ. આપણે એક શેડો છે કે નહીં, એ ઝટકો આવતો હોય ને એ શેડામાં દી દેવાનો છે, અને બીજો શેડો છે એ અર્થિંગમાં દી દેવાનો છે. એટલે અત્યારે તો ન થાય, કારણ કે આપણે ઝટકા બંધ છે અત્યારમાં, એટલે હાજે થાય છે. આ એમાં એવું છે, ઝટકો આવે ને એટલે થાય, એટલે શું કહેવાય કે થોડુંક રોજનું ને એવું ઓલું રહે, એટલે વાંધો ન આવે. નકર તો આ દેખાય નહીં ને ટપી જાય એમનું. એટલે છે ને આપણે આ એક દેશી જુગાડ કર્યો છે. તો ઝટકા મશીનને જો આપણે તમારે પણ ગોઠવવો હોય તો કોઈ પણ ઇલેક્ટ્રિકની દુકાને મળી જશે. આવા ગેરંટીવાળા લાવવાના 40 રૂપિયાનું આવશે, કોઈ પણ દુકાને લઈ લેજો. એટલે કારણ કે નકર ઝટકો આવે કે નહીં, એટલે વધારે ઝટકો આવ્યો હોય તો પછી બળી જાય છે, તરત ઉડી જાય છે. એટલે વોરંટી હોય ને વર્ષ દિવસની એવું લેવાના, એટલે વાંધો ન આવે. મારે જો એ જ છે, એટલે એ હાલે છે. મેં સારે ફરતી નાખેલા છે, એટલે એ છે કે નહીં, બળતા નથી. તો તમારે પણ નાખવો હોય તો જો મેં કીધું છે એમ નાખી દેજો. બીજું કાંઈ નથી, એમાં બે શેડા જો આપણે એમનું નાખી દેવાનો છે, ને એક પાવરમાં આપી દેવાનો છે ઝટકો આવતો હોય એમાં, ને એક અર્થિંગમાં દી દેવાનો છે, બસ. એટલે ઝટકો આવશે ને એટલે ડીમ્યું થાય, પછી મતલબમાં ઝટકે થાય એવું છે. ઝટકો આવે એટલે થાય, ને ઝટકો વયો જાય એટલે બંધ થઈ જાય, એવું થાય. તો કેવું લાગ્યું કહેજો કમેન્ટમાં. બાય બાય.